કોઈ એક એવું બતાવી દો કે મન થાળી લઈને ખાતા ભાળી ગયા હોય, બતાવો. સમજાય? અને તોય આપણે બે ટાઈમ ઝાપોટ્યું છે તોય હા બોલવાનો ટાઈમ નથી. કે કહેવાનો મુખ્ય હેતુ છે અંધશ્રદ્ધા વિશે હું વાત કરતો હતો, પિતૃ લગીન પહોંચ્યો હતો, પાછા તમને 8-9 મહિના ટૂંકા કરાવે અને તોય ફેર ના હોય. એટલે તમે જાઓ એટલે તમને લિસ્ટ આપે કે આ બધું રહ્યું ને મારે એક વૈણું વળાવવું પડશે તો જશે આ બધું. ક્યાં છે? એમાં લિસ્ટમાં આપે આટલું ચવાણું લાવજો, આટલી મીઠાઈ લાવજો, આ લાવજો, ફલાણું લાવજો. આપે છે ને? હા, હું એનો કોઈ બહિષ્કાર નથી કરતો, હું માનું છું હોય. પણ આજ લગીને જે કોઈ એ પોટલું વાળ્યું, એ ચવાણું, પેંડા, મીઠાઈ, કોઈ પણ વસ્તુ, અને એ તમે વાળીને 4 રસ્તે મૂકવા જ્યાં હોય, એ ભૂત કે એ મેલું હોય, એને એ પોટલું છોડીને કોઈ અંદરથી 2 મુઠ્ઠી ખાતા ભાળ્યું છે? તો કેમ મૂકવા જાવ છો? જો જેને તમે આપો છો એ લે તો ખરું ને અંદર. તો શું થયું? અંધશ્રદ્ધા થઈ શું થયું? ઘરે 10 રૂપિયા છોકરાને વેફર લેવા ના આપો ને આ લિસ્ટ બનાવીને આપે એ લઈને ભમો છો દુનિયામાં. ખોટું બોલું છું? અને હું માનું છું હાલો એ હોય ના ખાય તો એ પોટલું મૂકે તો 2 ફૂટ તો દડીને જવું જોઈએ ને. હું તમને બધું સમજાવીશ. આજ મારી પાસે ટાઈમ છે. તમને ફોન બંધ કરી દો ભાઈ. ફોનમાં નહીં મગજમાં ઉતારવાનો. ફોન તો હેંગ થઈ જશે કાલે. મગજ ના હેંગ થાય. બંધ કરી દો. પણ આ પણ ના બતાવાય ભાઈ, એમને આ લઈને હોય કે અંધશ્રદ્ધામાં એટલે તમે ગમે ત્યાં જોવરાવા જશો એટલે પહેલા તમને એવું જ કહેવામાં આવશે તમારી ઉપર બહુ મેલું કરેલું છે. ક્યાં છે આવું? આવરી 2-3 મહિના ટૂંકા કરશે. પાછા જશો એટલે મારી જેવો, મારું જ નામ દેવાય ને બીજાનું ના દેવાય. પાછો મારી જેવો હોય એ તો મેં બંધ કરી દીધું, પણ તમારું કુળદેવીનું કંઈક કહેવાનું છે, તમારા માતાજી. ક્યાં છે આવું? પાછા 2 મહિના ટૂંકા કરાવે તોય ફેર ના હોય એટલે પાછા તમે હળિયું કાઢો અહીંયા. એટલે તમને ક્યાંક આગળની 2-3 પેઢી મોરના તમારા પિતૃ કંઈક ક્યાં છે. ક્યાં છે ને આવું? ખોટું બોલતો જ ના બોલશો, સાચું બોલતો હોય હા તો બોલો. આ મંદિરનું ખાધું છે ત્યાં લાગીને તો બોલો. ભૂખ્યા પેટે નથી બોલાવરાવતો. અમે નવરાય છીએ તમારે વાયા તે ભૂખ્યા પેટે અમે ઊભા રહેવી આખો દાડો. કોઈ કદાચ સવારથી બપોરથી હશે કોઈ મન ખાતા ભાળ્યો કે અમે વહેલા ઝાપોટી લેવી કોણ કહેવાનું? પણ અમે નક્કી કર્યું છે કે તમને બધા ક્યાંક ને ક્યાંક ફસાણા છો, ક્યાંક ને ક્યાંક દુઃખમાં છો, અને તમે મારા ભગવાનના મહેમાન છો ભાઈ. એટલે મેં મારા ભગવાનને વચન આપ્યું છે કે જ્યાં લગીન તારા દર્શને આયા ને તારા મહેમાન જમી કરીને ના જાય ત્યાં લગીન હું થાળી હાથમાં નહીં ચાલું. અંધશ્રદ્ધા કોને કહેવાય? આમાં મોસ્ટ ઓફ ક્યાંક ને ક્યાંક તો કોક જોવરાવા જીવ છે. જ્યાં છો ને હાથ ઊંચા કરો છો. ખોટું ના બોલતા નકર પાડોશ વાળાનું પાપ તમારામાં. એટલે આ જે દુનિયામાં ચાલી રહ્યું છે સાચું કરે એનો મન કોઈ વિરોધ નથી ને તમે જે તમારો ધર્મ સંભાળો છો પાળો છો ને એને મૂકીને કોઈ દી અહીં ના આવતા નકરે મારો પરમાત્મા રાજી નથી. કારણ કે જો તમે એ ગોત્રમાં જન્મ્યા છો એ તમારો ગુરુ છે, એ તમારી કુળદેવી છે, એ તમારો ઈષ્ટદેવ છે, અને થોડી જરૂરિયાતો જો તમારી પૂરી કરવા હાટું તમે ભગવાન બદલી નાખતા હોય ને તો અહીં બેઠો એ ભગવાન આંધળો નથી. ફલાણી જગ્યાએ
આખી જિંદગી જોવરાવામાં જશે ભલામણા કઈ ભલું નહીં થાય. કરી આપશે કોઈ ભલું? કહો